હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું પ્રકાશ આહિર ને સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. આજે જવાનું હતું આપણે દુકાને ગાંધીધામ, અને રસ્તામાં થયું કંઈક એવું કે તમને કહેશો કે વાહ ભાઈ વાહ. હવે હાલો તો હું તમને ગાંધીધામ દુકાનનો ટૂર કરાવું અને રસ્તામાં શું શું થયું એ પણ તમને જણાવું.
આવી છે આપણી કંઈક પાર્કિંગ, અને પાર્કિંગમાં ઘણી બધી ગાડીઓ પાર્કિંગ કરેલી હોય છે. અને આપણે આવી ગયા છીએ દુકાને આવી માતાજીના દર્શન દીવાબત્તી કરી ને આપણે 1-2 ગાડીનું કામ હતું, એ કામ પતાવીને આપણી તબિયત ખરાબ હતી એટલે આપણે નીકળી ગયા ઘરે જવા માટે પાછા. થોડો ટાઈમથી તબિયતને શું થયું છે કાંઈ ખબર નથી પડતી. આજે 15-20 દિવસ થઈ ગયા હોસ્પિટલ અને ઘર વચ્ચે જ ધક્કા ખાઉં છું. અને કિસ્મતની વાત તો જો કે અત્યારે આપણને કોઈ પૂછા કરવાનું નથી કે પ્રકાશભાઈ તમારી તબિયત કેમ છે. હવે કેવું કોને કે ભાઈ મને આર્થિક અને શારીરિક મદદની જરૂર છે. આજે અત્યારે સ્વાર્થી જમાનો છે, એકબીજાની કોઈ સહાયતા કરવા રાજી છે નહીં. તેમ છતાં તમે પણ ધ્યાન રાખજો આ બાબતનું. વધારે પૂરતું કોઈથી લાગણી રાખવી નહીં, કારણ કે જેનાથી તમે લાગણી રાખશો એ જ તમારો ગલત ફાયદો ઉઠાવશે અને તમારા ખરાબ સમયમાં તમારાથી દૂર ભાગશે. એટલે આવો એક જ્ઞાન છે, કોઈ મારી પાસે એવું જ્ઞાન નથી, પણ તે છતાં હું મારી જાત અનુભવ તમારી સાથે શેર કરું છું. ધ્યાન રાખજો. હજી એક વખત કહું છું કે ક્યાંય પણ સંબંધમાં કે વ્યવહારમાં વધારે પૂરતું નહીં ઘસાવાનું, નહીંતર મારા જેવી હાલત થશે, ન ઘરના ન ઘાટના. જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે હું જાઉં છું સીધો હોસ્પિટલ, અને શક્ય હશે તો હોસ્પિટલના વિડીયોઝ, ફોટોઝ તમને બતાવું છું. નહીં તો ટાટા બાય બાય.